મારું નામ ભીષ્મરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા છે। હું અત્યારે લાલ બંગલાની સામે ન્યૂ ચોટના હોટલમાં અમે 7 લોકો જમવા આવ્યા હતા। ત્યાંની જમવાની થાળી એટલે કે રસની અંદરથી વંદો મરેલો નીકળ્યો હતો। એના માટે અમે તેના ઓનરને વાત કરી કે ભાઈ આવી રીતના અંદરથી આ નીકળ્યું છે, તો એના માટે એ લોકોએ બીજું કાંઈ કહેતા પહેલા ડાયરેક્ટ તે વાટકી લઈને તે અંદર જતા રહ્યા રસોડામાં। અને ત્યારબાદ ત્યાંના ઓનર આવીને અમે તેના ઓનરને વાત કરી કે આવી રીતના અમારી થાળીમાંથી નીકળ્યું વંદો નીકળ્યો રસમાંથી, અને તમારા જે પેલા વેઇટર હોય તે લોકો આવીને ડાયરેક્ટ અંદર રસ લઈને જતા રહ્યા। તો એ રસ મેં પીધો છે। હવે કાલ સવારના એની અંદરથી કાંઈ પણ થાય છે, મતલબ કે ફૂડ પોઈઝનિંગ કે આટલી વસ્તુ અત્યારે થતી હોય છે। આ લોકો એક થાળીના 300 રૂપિયા ચાર્જ કરે છે। તો આ પ્રકારે હાઇજીન જ્યાં મેન્ટેન થતું હોય ત્યાં બધા લોકોની એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે જ્યાં હાઇજીન મેન્ટેન થતું હોય ત્યાં આપણે જમવા જઈએ। હવે આટલા રૂપિયા દેતા પછી પણ આ લોકો જો આવી રીતના જમાડતા હોય તો થોડું જોવું જોઈએ। અમે ફૂડ શાખાની અંદર પણ ફોન કરેલો હતો જાસોલિયા સાહેબને કે ભાઈ આ રીતના સર આવી રીતના અમે એને કમ્પ્લેન કરેલી હતી કે આવી રીતના છે। એટલે આ લોકોનું ઓનરનું કહેવાનું એમ છે કે ભાઈ તમે ફૂડ શાખામાં કમ્પ્લેન કરશો કે કોઈ પણ જગ્યાએ કરશો, અમાને પણ બધા લોકો ઓળખે છે। એટલે હવે મારી ખાલી એટલી ફૂડ શાખા છે કે ભાઈ બીજી કોઈ પણ તંત્ર છે તો એ લોકોને ખાલી આ રીતના જે વસ્તુ થાય છે એ લોકો મેન્ટેન કરવું